સાથે વરસાદથી નુકસાન થયું છે। મોટી ખોખરી ગામે આફતનો વરસાદ વરસ્યો। મોટી ખોખરી ગામે વીજળી પડતા ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। મકાન, કાર, થ્રેસર મશીનને પણ નુકસાન પહોંચ્યું છે। વીજળી પડવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। આજે ગાજવીજ સાથે વરસાદ આવતા મારા 2 થ્રેસર, 1 4 વ્હીલ અને મકાન ફાટી ગયેલ છે વીજ પડતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક બેઠક મળી હતી, જેમાં ચોમાસામાં જ્યાં પાણી ભરાતું હોય તેવા સ્થળોએ વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં આસપાસના વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે આદેશ કરાયો। પાણી ભરાવાની સ્થિતિમાં હથિયારો વડે કેચપીટ ખોલી શકે તેવા લોકોને તાલીમ આપવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। એએમસીએ દાવો કર્યો છે કે 146 નીચાણવાળા સ્પોટમાંથી 110 સ્પોટ પર પાણી નહીં ભરાય। એએમસીની ટીમ પહોંચતા પહેલા વોલેન્ટિયર્સ કેચપીટ ખોલી શકે તે માટે નિર્ણય કરાયો છે। 36 સ્થળોએ વોલેન્ટિયર્સ દ્વારા કેચપીટ ખોલવામાં આવશે। સામાન્ય રીતે 20 કે 30 જૂન પછી રોડના કામો બંધ કરવામાં આવે છે અથવા તો આરો આપવામાં આવતી નથી। ચોમાસું ચાલુ થાય એના 10 દાડા પહેલાં એટલે અત્યારે રોડના કામો ફૂલ ઝડપથી ચાલી રહ્યા છે। અમદાવાદની અંદર 8000 મેટ્રિક ટનનું કામ 24 કલાકની અંદર 3 રોડ પર પૂર્ણ કરવામાં આવ્યું છે। આ કામ સતત 24 કલાક ચાલ્યું છે। આ એક ઐતિહાસિક રેકોર્ડ છે કે 3 રોડ ઉપર આપણે વાત કરીએ કે 3.8 કિલોમીટરના રોડ 24 કલાકની અંદર આ બનાવવામાં આવ્યા છે। મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોમ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે। મહાનગરમાં રહેતા લોકોને વોટર લોગિંગનો પ્રશ્ન થાય નહીં તે માટે અનેક પ્રકારના કાર્યો આ શહેરમાં ચાલી રહ્યા છે। કેચપીટ સફાઈ હોય, નાની મોટી લાઈન નાખવાનું કાર્ય હોય, તદુપરાંત તળાવો છે એને ઊંડા કરીને એ પાણી તળાવની અંદર નાખવામાં આવે, વોટર પ્લાઝા બનાવવામાં આવે। આવા અનેક કાર્યો મહાનગરની અંદર કરવામાં આવી રહ્યા છે। અને હવે શરૂઆત કરીએ